હેલો ફ્રેન્ડ્સ, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે આપણે બનાવવાના છે ઢોકળીનું શાક. તો ચાલો જોઈએ. તો સૌથી પહેલાં આપણે ચણાના લોટને ચાળી લેવાનો છે. કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો કોઈ પણ લોટ હોય એને ચાળીને લઈએ આપણે વાપરવામાં, કોઈ પણ વસ્તુ બનાવવા માટે તો વધારે સારું. તો જ્યારે કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો લોટને ચાળીને લેવો જ જરૂરી. જો આપણે ચાયરા વગરનો લીધો તો કેટલા ઉપર આમ ગઠ્ઠા જેવા હોત. હવે જે મેં આમ હાથેથી આમ કરી નાખ્યા છે તો એકદમ સરસ ઝીણો એવો લોટ થઈ ગયો છે, જોઈ શકો છો તમે. એટલે આપણે ચાળવો જરૂરી છે. ચણાનો લોટ તો આપણે લોટ હવે ચડાઈ ગયો છે. તો હવે આપણે એમાં મૂકશું પાણી ગરમ. તો હવે આપણે એક તપેલીમાં ગરમ પાણી કરવા મૂકશું. બહુ ઝાઝું પાણી નહીં રાખવાનું. તમારે ઝાઝું શાક હોય તો ઝાઝું કરવાનું, નહીંતર મારે જો 2 લોકો માટે બનાવવાનું છે એટલે હું થોડુંક પાણી રાખું છું. હવે તો આપણે એમાં મીઠું નાખશું, સ્વાદ મુજબ નાખવાનું છે એટલે ઢોકળી મોરી ના લાગે. હવે તો આપણું પાણી જો તમે જોઈ શકો છો ધીમે ધીમે ઉકળવા આવ્યું છે. તો આપણે એમાં હળદર નાખી દઈશું, ધાણા જીરું નાખવાનું છે, અને થોડુંક તેલ પણ એડ કરી દઈશું આપણે, એટલે જોકે ચોટે નહીં વધારે પડતી. તો હવે આપણે પાણીને એકદમ વધારે વાળું ઉકળવા દેવાનું છે, જેથી એકદમ મસાલા છે ને પાણીમાં એકદમ મસ્ત મિક્સ થઈ જાય એ રીતનું વધારે વાળું ઉકળવા દેવાનું છે. ઘણા લોકો કેવું કરે છે, પાણી થોડુંક એવું ઉકળી છે ને ઉકળવા માંડે ને એટલે જે લોટ આપણે ચાળવો ને એમાં નાખી દે, પણ નહીં, લોટને એકદમ ઉકળવા દેવાનો. પાણી અને મસાલા એકદમ સરસ મિક્સ થઈ જવા જોઈએ. તો જો આપણું પાણી થોડું ઉકળવા માંડ્યું છે. હવે જો આપણું પાણી ઉકળી ગયું છે, પણ તો પણ આપણે એને હજી થોડી વાર ઉકળવા દેવાનું છે. જેમ વધારે ઉકળે ને એમ વધારે સરસ મિક્સ થઈ જાય મસાલા. કેવું પાણી ઉકળવા માંડ્યું છે એકદમ. મેં ધીમું ગેસ રાખ્યું છે કેમ કે મારે નાની પ્યાલી છે તો ઉકળી જાય વધારે તો ઉભરાઈ જાય, એટલે મેં ધીમું રાખ્યું છે. તો બસ હવે આપણું થઈ ગયું છે. તો હવે આપણે એમાં ચણાના લોટને નાખવાનો છે. ધીમે ધીમે રહીને નાખવાનું, એકારે નહીં નાખવાનું. ધીમે ધીમે રહી અને પછી આપણે વેલણથી હલાવતા જવાનું છે. આ જે થોડું પાણી દેખાય છે તમે જોઈ શકો છો. લોટ એકદમ સરસ મિક્સ થઈ ગયો એટલે હવે આપણું બધું પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે. એનો મીન્સ કેમ કે લોટ પ્રમાણે આપણું પાણી એકદમ સરખું છે, વધારે પણ નથી અને ઓછું પણ નથી. ને આપણે વધારે આમ હલાવવાનું છે, જોકે એમાં ગઠ્ઠા ના રહે એટલે ધીમા તાપે રાખવાનું છે અને એકદમ થોડી વાર આમ ફેરવતું રહેવાનું છે. તો હવે આપણી ઢોકળી બની ગઈ છે. તો હવે એક આપણે કાથરોટમાં થોડુંક તેલ લગાવી દેવાનું છે કાથરોટમાં, એટલે ચોટે નહીં. પછી ઢોકળી છે આપણે કાથરોટમાં પાથરી દેવાની છે.
હવે એને આપણે પાથરી દેવાનું છે ચમચા વડે. કાથરોટમાં નીચે તેલ લગાવ્યું છે એટલે ઢોકળી આમ ચોટતી નથી, નકર તો આવી રીતના જલ્દી પથરાય પણ નહીં. અને આવે એકદમ સરસ પાતળું લેયર કરવાનું એટલે આપણી ઢોકળી બહુ જાડી પણ ન થાય અને પાતળી પણ ન થાય. જો તમને ઢોકળી જાડી ભાવતી હોય તો શ્યોર તમે જાડું લેયર કરી શકો છો, પણ મને પાતળી ભાવે છે એટલે મેં પાતળું એવું લેયર કર્યું છે. બસ હવે આપણી ઢોકળી થઈ ગઈ છે તૈયાર. હવે આ ઠરી જાય પછી એમાં ચાકાથી સ્ક્વેર શેપ કરી લેવાના છે અને ચાકાથી ઉખાડી લેવાના છે. જોકે ઠરી જાય એટલે ચાકાથી આપણે કરી એટલે થઈ જ જાય. તો હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરીશું વઘારવા માટે. તો સૌથી પહેલાં તો આપણે તેલને ગરમ કરવા મૂકી દઈશું. મારા વેલણમાં કેટલી બધી ઢોકળી ચોટી ગઈ છે. તો તેલ હવે મને લાગે છે કે ગરમ થઈ ગયું લાગે છે, ધુમાડા નીકળવા માંડ્યા છે. તો હવે એમાં આપણે રાઈ નાખશું. રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે એમાં થોડો લીમડો નાખી દઈશું. રાઈ ફૂટવા માંડી છે હવે. તો હવે આપણે લીમડો નાખી દઈએ. લીમડો થઈ ગયો છે તૈયાર. આપણે એમાં થોડીક હિંગ નાખશું. એટલે તો ગેસ ધીમો કરી નાખો, બહુ ફાસ્ટ થઈ ગયું હતું મારે, તેલ વધારે આવી ગયું હતું એટલે મેં જરા ધીમો કરી નાખ્યો. પછી આ મારે ખાંડેલું મરચું હોય છે, તો ખાંડેલા મરચાંને થોડુંક પાણી નાખીને ઉગાડવા માટે રાખી દઈશું. જો તમારે ખાંડેલું મરચું ન હોય તો તમે કોરું મરચું પણ નાખી શકો છો. અને કોરું મરચું નાખતા હોય તો થોડુંક પાણી નાખવું જરૂરી હોય, નહીંતર મરચું તરત જ બળી જશે. તો મારે ખાંડેલું હોય તો એમાં પાણી નાખેલું છે તો વાંધો ન હોય. અને શાક થાય તો પાછું થોડી એમાં હળદર ને ધાણા જીરું મેં પાછું એડ કર્યું છે. થોડુંક વાટકીમાં થોડુંક મરચું રહી ગયું હતું તો મેં પાછું પાણી નાખીને એમાં મસાલા પૈકી પાછું થોડુંક પાણી નાખીને રાખી દીધું છે. તો હવે એકદમ મસાલાને ચડવા દેવાનું છે. મરચું એકદમ પકડી જાય પછી થોડુંક વધારે પાણી નાખવાનું છે. સીધું થોડુંક પાણીમાં જ રહેવા દેવાનું છે. તો જો આપણું મસાલો એકદમ સરસ થઈ ગયો છે. તો હવે આપણે એમાં એક ટમેટું છે સુધારેલું એ નાખી દઈશું. જે મરચું આપણે કરવા માટે રાખ્યું હતું એ એકદમ સરસ મસાલામાં ચડી જાય પછી જ આ ટમેટું નાખવાનું છે, ત્યાં સુધી મેં નાખવાનું નથી. તો હવે આપણા ટમેટા પણ થઈ ગયા એવું લાગે છે તો આપણે ઢોકળીને કટ કરી લીધું. જોયું તમે કેવી સરસ આપણી ઢોકળી થઈ છે, પતલી પતલી. મને જાડી ના ગમે એટલે મેં પતલી જ રાખી છે. જો ઘણો સરસ હોય છે પતલી. બસ હવે આપણે થઈ ગયું છે. એને થોડુંક હલાવી લઈએ. થોડુંક આપણે પાણી નાખી દઈએ એટલે પચી જાય. પછી હવે આપણે એમાં નાખવાનું છે દહીં. જો ઢોકળીનું શાક ખાતું હોય ને તો ખાવામાં તો જ મજા આવે. બાકી ખાતું ન હોય ને તો એમ લાગે જ નહીં કે આપણે ઢોકળીનું શાક છે. ઢોકળીનું શાક તો ખાતું જ મજા આવે. તો હવે આપણે અને એમાં પણ ખાતું જ દહીં હોય છે.
પેલું મોરું દહીં આવે ને એ પણ મજા આવે. એટલે થોડુંક ખાટું એવું દહીં હોય, ખાટી છાશ હોય તો પણ ચાલે. બસ તો પછી જો આપણી હવે પાણી ઉકળી જાય એટલે હવે એમાં ઢોકળીને નાખી દેવાની છે. એની ઢોકળી નાખ્યા પછી આપણે એકદમથી વધારે નહીં હલાવવાના, કોઈ ઢોકળી ભાંગી જશે. એટલે ચમચાને ધીમે ધીમે કરીને ચલાવવાનું છે અને થોડી થોડી વાર ચલાવતા રહેવું, નહીં તો ઢોકળી નીચે ચોંટી જશે. જો તમને વધારે રસાવાળું ભાવતું હોય તો તમે વધારે છાશ કે પછી દહીં વધારે નાખી શકો છો અને થોડુંક પાણી પણ વધારે નાખી દો. અને તમારે વધારે રસાવાળું શાક થઈ જશે. હવે એકદમ પડવા દેવાનું છે અને થોડી થોડી વાર ચમચાથી હલાવતા રહેવાનું છે. એટલે ચોટી ન જાય ને તો સાઈડમાં પણ ચોટી જશે અને નીચે ચોટી જશે તો ખબર પણ નહીં રહે. તો બસ હવે આપણું શાક રેડી છે. તો હવે આપણે એને કોથમરી નાખીને તો રેડી છે આપણું ઢોકળીનું શાક. જો તમે મારી રીતે આવી રીતના બનાવશો તો ઢોકળીનું શાક એકદમ ખટાશવાળું થશે અને તમને ભાવશે પણ. જેને નહીં ભાવતું હોય એને પણ ભાવવા મળશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય.